માનું ડ્રોન છે બેટા, બોલો હા. તો તમે બી બેબીની જેમ એમથી મેં ડ્રોન મિનિટમાં ઉડાવવાનું શીખી શકો છો. ડ્રોન ઉડાવવાથી પહેલાં 5 વસ્તુ જાણ લો, નકર તમારો ડ્રોન ક્રેશ થઈ શકે છે. ડ્રોન કરી તમે પબ્લિક એરિયા ના ઉડાવો, જ્યાં ઘર હોય, ફ્લેટ હોય, ઝાડ હોય ત્યાં ડ્રોન કરી નહીં ઉડાડવું. ડ્રોન ઉડાડી પહેલાં તમે ચેક કરી લો કે ડ્રોનની બેટરી ફૂલ ચાર્જ છે કે નહીં, રિમોટની બેટરી ફૂલ ચાર્જ છે કે નહીં, પછી ઉડાવજો. ત્રીજો પોઈન્ટ, સૌથી બેસ્ટ પોઈન્ટ આ રહ્યો છે. તમને હંમેશા ડ્રોનને ઉડાવતી પહેલાં પ્રોપેલર ચેક કરવા છે કે પ્રોપેલર ઠીક છે કે નહીં. તો પ્રોપેલર ચેક કર્યા પછી તમે ડ્રોનને ઉડાવજો. ચોથો નંબર, તમને ડ્રોનનું જે મેન્યુઅલ જોડે મળે છે બોક્સમાં, તમને વાંચી લેવું જોઈએ. એ વાંચ્યા પછી તમે ડ્રોનને ઉડાવવું જોઈએ. અને પાંચમું સૌથી મહત્વપૂર્ણ, જ્યારે વધારે પવન ચાલતો હોય ત્યારે ડ્રોનને કરી ફ્લાય ના કરો. પવન ઓછો ત્યારે ડ્રોનનો ફ્લાય કરવો. વેલકમ બેક ટુ માય ચેનલ. તમે નવું ડ્રોન બાય કરવાનું વિચારી છો, જો તમે બિગિનર છો, જો તમને ડ્રોન ઉડાવતા નથી આવડતું, તો વિડીયો તમારા માટે જ છે. વિડીયો સ્કીપ ના કરતા ગાઈસ. વિડીયો સ્કીપ કરશો તો તમને ખબર નહીં પડે પૂરા વિડીયો તમે શું કીધું છે, તમે શીખશો નહીં. તો તમને શીખવું હોય ડ્રોન કેવી રીતે ઉડાવો, તો વિડીયો શીખવું રીતે દેખજો ગાઈસ. તો મારા હાથમાં છે એમથી મેં ડ્રોનનું બોક્સ, દેખી શકો છો તમે. ચલો આપણે એને ઓપન કરીએ અને દેખીએ આની અંદર આપણે શું મળે છે. આની અંદર આપણે ડ્રોન મળ્યું છે, એનું રિમોટ છે, દેખી શકો છો. સૌથી પહેલાં તમને હું ડ્રોનમાં બેટરી નાખવાનું શીખવાડીશ. તો મેં ડ્રોનમાં બેટરી નાખી દીધી છે. હવે ચલાવવાનું પાવર બટન દબાવીને ડ્રોનને આપણે ઓન કરીશું. ચલો દેખી શકો છો અહીંયા લાઇટ બ્લિંક થવાનું ચાલુ થઈ ગઈ છે. અહીંયા કેમેરો આપણો રોટેટ થવાનું ચાલુ થઈ ગયો છે. હવે ડ્રોન આપણું ફ્લાય કરવા માટે બિલકુલ તૈયાર છે. ચલો ડ્રોન આપણે ફ્લાય કરીને ફ્લાય કેવી રીતે કરવાનું હું તમને શીખવાડીશ. રિમોટ કેવી રીતે યુઝ કરવાનું, રિમોટના કંટ્રોલ હું તમને બધું શીખવાનું છું. તો વિડીયો બને તો બીજી વાર અહીંયા નીચે પ્રેસ કરો તો માટે આ બટન છે. ચલો ડ્રોનનો ટેકઅપ કરીએ. ચલો બટન દબાવું તો દેખી શકો છો ડ્રોન આપણું ટેકઅપ થઈ ચૂક્યું છે. દેખો ખાલી ડ્રોન આપણું બિલકુલ સ્ટેબલ છે અને ટેકઅપ થઈ ચૂક્યું છે. તો ડ્રોનને ચલો ઉપર મોકલીએ. હવે દેખી શકો છો આપણું ડ્રોન ઉપર જવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. આપણે બટનને ઉપર પ્રેસ કરી રાખ્યું છે, ખાસ ઉપર જતું રહ્યું છે. દેખી શકો છો તમે. ચલો ડ્રોનને નીચે બોલાવીએ. ચલો હવે નીચે બટનને પ્રેસ કર્યું છે, દેખી શકો છો. હું તમને ડ્રોનનો સ્ટેબલ કરીને દેખાડું. ડ્રોનનો સ્ટેબલ કરવા માટે બે બટન છે. તમે આ બટન દબાવી શકો છો અને આ બટન દબાવી શકો છો. તો ચલો આપણે ડ્રોનનો સ્ટેબલ કરીએ. બંને બટન દબાવી છે એક વાર, દેખી શકો છો. દેખી શકો છો ડ્રોન સ્ક્રીન ઉપર ડ્રોન આપણું એકદમ સ્ટેબલ થઈ ગયું. ડ્રોન આપણું જરાય હલાવીએ નહીં. દેખી શકો છો તમે. અપ એન્ડ ડાઉન કરવા માટે આ બટન છે. ચલો સૌથી પહેલાં આપણે ડાઉન કરીએ. ગિમ્બલ કેમેરો ડાઉન. દેખી શકો છો ડ્રોનનો ગિમ્બલ કેમેરો ડાઉન થઈ ગયો છે. ડ્રોનને લેફ્ટ સાઈડ મોકલીએ. દેખી શકો છો મેં લેફ્ટ સાઈડ બટન પ્રેસ કરી દીધું છે. ડ્રોન લેફ્ટ સાઈડ જેલું છે આપણું ફૂલ સ્પીડમાં, દેખી શકો છો. તો ડ્રોન પાછું આ તરફ બોલાવીએ રાઈટ સાઈડ. દેખી શકો છો ડ્રોન આપણું પાછું રાઈટ સાઈડ આવી રહ્યું છે. ડ્રોન આપણું ખૂબ સારી રીતે કંટ્રોલ થઈ રહ્યું છે. દેખો તમે ખાલી. તો દેખી શકો છો મેં ડ્રોનનું રિમોટ છોડી દીધું છે. ડ્રોન જાતે ફ્લાય થઈ રહ્યું છે. દેખો ખાલી કેટલું સ્ટેબલ ડ્રોન છે. રિમોટ મારા હાથમાં છે. દેખી શકો છો તમે. ગિમ્બલ કેમેરા નીચે છે. ગિમ્બલ કેમેરાનો ઉપર કરી ચાલો ધીરે ધીરે. દેખી શકો છો ગિમ્બલ કેમેરો ધીરે ધીરે ઉપર થઈ રહ્યો છે. ગિમ્બલ કેમેરો ખૂબ જ સરસ છે. કહી શકો કેટલું સ્ટેબલ ડ્રોન ઉડ્યું છે. આપણે જરાય બીક નહીં. નાનો છોકરો પણ આને ઉડાવી શકે છે. તમે બી નવા ડ્રોન લવો છો, તમને આ ડ્રોન બાય કરવું જોઈએ. મારા ખ્યાલથી બેસ્ટ ડ્રોન છે. સારી 2200ની અંદર બેસ્ટ પ્રાઇસ છે. રિમોટ મારા હાથમાં દેખો ગાઈસ. મેક્સિમમ 2 થી 3 મિનિટથી આ ડ્રોન લગાતાર ઉડી રહ્યું છે. જરાય હલી નહીં રહ્યું બાજુમાં. અને સ્ટેબિલિટી દેખો ગાઈસ. સ્ટેબિલિટી અને કેટલી સરસ છે એવું ખાલી આનું સેન્સર એટલું સારું છે કે કોઈ ઓબ્જેક્ટ સામે આવશે તો જાતે મતલબ આ ડ્રોન બાજુમાં થઈ જશે. તો બહુ સારું ડ્રોન છે. તમને બાય કરવું જોઈએ મારા ખ્યાલથી. બંધ કરવો તો દેખો ખાલી આમ કરીને આમ. તમને સ્ક્રીન પર અમારા બીજા વિડીયો દેખાઈ રહ્યા હશે. જલ્દી જાઓ અમારા ચેનલમાં જાઓ અને વિડીયો તમે વોચ કરો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો.